અરે મને 200 રૂપિયા આપો ને મારે પીઝા મંગાવવા છે. શેના 200 રૂપિયા? કઈ નહીં મારા જોડે 200 રૂપિયા. ચાલ ઉભા રહો તમે. तेरा तो गेम बजाना पड़ेगा. હલો સાસુમાં, તમારો છોકરો દારૂ, સિગરેટ, મસાલો, લફડેબાજી, ગંજેડી કશું જ કરતા નહીં. એક નંબરના હીરો છે, હીરો. બે તને મા ઉપર ગાળ બોલ્યો રહ્યો બે. હું આવું છું, ફોન મૂક, આજે એના બૈડા ફાડી નાખું. બે સમાધાન બમાધાન ના કરવાનું હોય ભાઈ. આવા જ ઘરમાંથી બહાર કાઢીને મારીશું. શું વાત કરે છે તું? કેટલી વાર મેં તમને ના પાડી છે, ભીનો રૂમાલ પલંગ ઉપર નહીં મૂકવાનો. સોરી યાર, માફ કર ને યાર બાબુ. રોજ રોજ મારે કહેવાનું તમને. સોરી. એ પપ્પી હાલ માફ કરે. હા હજી હાલ કોઈ સાંભળ, બસ. આ બોલવાની કઈ રીત છે તમારી? ઓય હાંભળ બોલવાની કઈ રીત છે તારી? સોરી, બસ બોલો હેડો હવે. બસ હેડો હવે. લો ચણા ખાશો? ઘોડો થોડી છું તો હું ચણા ખાય. સારું તો બિસ્કિટ ખાશો ને? હાલ આવો બિસ્કિટ તો ખાઈશું. બરાબર, તો કૂતરું છો. હું શું કહું, તમે મને આઈફોન લઈ આપો ને. મારું હેડો લઈ આલે. કેટલાનો છે? 1,80,000. વિચારું છું. શું વિચારો છો? છૂટાછેડા લેવાનું. તમને ના નથી પાડી લગનમાં જેકેટ પહેરીને ના આવતા? તો તમારી શું ઈચ્છા હતી આટલી ઠંડીમાં હું સલમાન ખાનની જેમ ઉગાડો ફરું? શેના ચકાવી રહી ગયા? સાચું કહું, તમે ઉઘાડા ફરો ને તો સલમાન ખાન જેવા તો ના લાગો, પણ બાફેલું બટાકું પડતું હોય ને એવા લાગો. આજે ફરી દારૂ પીને આયા તમે? અરે મેં તને કીધું નહીં, હું ઘર પીને આવું ને એટલે મારે દારૂ ચોખ્ખું જોઈએ. શરમ નહીં આવતી? અને આટલું બધું પીને ઘરે શેમાં આયા તમે? અરે ભાઈ હું ગાડી પીને દારૂ ચલાઈને આવ્યો. આજ પછી દારૂ પીને ઘરે ના આવતા, છેલ્લી વોર્નિંગ છે તમને. અરે લડાઈ પીને ઘરમાં દારૂ ના કરવાનું હોય. એવું એમ ને? આજે તમને ગામે ગામે મારું અને પટ્ટે પટ્ટે ફેરવું. એટલે કેમ અત્યારે તૈયાર થઉં છું? આપણે સામેવાળા ભાભીનો બર્થડે છે ને એટલે. પણ સામેવાળા ભાભીનો તો 13 માર્ચે બર્થડે છે. અરે એમના બેનનો બર્થડે હશે. અને એમના બેનનો બર્થડે છે 11 ઓગસ્ટે. સામેવાળા ભાભીનો બર્થડે નહીં, એમની બેનનો નહીં. સોસાયટીમાં કોઈ છોકરીનો આજે તો બર્થડે નહીં જ, અને કોઈ ભાભીનો નહીં. આખી સોસાયટીના બૈરાઓના છોકરીઓનું ધ્યાન રાખો છો. નાચ પાડી દે, હજી બચવાનો ટાઈમ છે, લગન ના કરાય. જેવું બૈરું ઘરમાં આવ્યું સમજો, શાંતિ જતી રહેશે. મેં કીધું ને યાદ રાખજે, એવું જ થશે. કેમ આટલો બધો ગુસ્સો કરો છો? એ તો મારા ભાઈબંધ કે લગન ના કરાય. એમાં પણ તમે કેમ આટલા બધા ગુસ્સે થાવ છો? અરે મારી વાત નહીં માનતો. મેં કીધું કે ઘરમાં બૈરું આવે ને એટલે શાંતિ શાંતિ થઈ જાય. પછી શું કીધું? કઈ નહીં, મૂક ને એની વાત. આપણે બે તો શાંતિથી જીવીએ. કાલે રાત્રે મેં તમારી જોડે ઝઘડો કર્યો હતો ને, એના માટે સોરી. આટલી બધી માથાકૂટ કર્યા પછી છે ને સોરી કહેવાનો કોઈ મતલબ નહીં. અરે મેં તો સોરી એ કીધું, તમે તો એ કહેવા તૈયાર નહીં. એ તો જુઓ. પણ એમાં ગુસ્સો કરીને જોર જોરથી કેમ બોલું છું? હું ક્યાં ગુસ્સો કરીને બોલું છું? હજી તમે મારો ગુસ્સો જોયો છે જ ક્યાં? કેમ એવો કેવો ગુસ્સો છે તમારો એમ તો કહો? જે દિવસે મને ગુસ્સો આવશે ને એ દિવસ આપણો કિસ્સો સાવધાન ઇન્ડિયામાં આવશે. બાબા મારો હાથ જુઓ ને, મારા લગ્ન ક્યારે થશે? મારે તારો હાથ જોવાની જરૂર જ નહીં. કેમ બાબા? તારું મોઢું જોઈને જ ખબર પડી જાય છે કે તારા લગ્ન નહીં થાય. તું એક કામ કર, સવારે ઉગતા સૂરજે સારા ચોકડિયાની ટ્રેન જોઈને હુઈ જાય એટલે પાર આવે. અરે ભાઈ તમે કઈ તરફથી છો? તમે છોકરાવાળા બાજુ. પણ આ તો રેસ્ટોરન્ટનું ઓપનિંગ છે. આજે પ્રપોઝ ડે છે તો મારે આજે ફરી તને એકવાર પ્રપોઝ કરવો છે. હા બોલો ને, શું કહેવા માંગો છો? તું મારો ખાલી પ્રેમ નથી, તું મારું જીવન છો, અને હું તારા વગર એકદમ અધૂરો છું. તારા પ્રેમે મને એક દિવસ સ્પેશિયલ ફીલ કરાવ્યું છે. હું કદાચ તારા માટે છે ને પરફેક્ટ ઘરવાળો નથી, પણ હું જીવનભર કોશિશ કરતો રહીશ કે હું તારા માટે પરફેક્ટ બનું. શું તું ફરી એકવાર મારી બનીશ?
મારી જીવનસાથી, મારી પ્રેમિકા અને મારી સાથીદાર હંમેશા માટે. તમે તો મને ફરીથી પ્રેમમાં પાડી દીધી, હંમેશા માટે. बेतहाशा दिल ने આ જુઓ, મારી બેનપણી ગાડી શીખી ગઈ અને વિડીયો મૂક્યો છે. તે હું શું કરું? અરે તમે મને ગાડી શીખવાડો એમ. તારે ગાડી શીખવી છે? હા, એના માટે છે ને હોશિયાર હોવું પડે. એટલે હું હોશિયાર નહીં એમ? એટલે તું હોશિયાર જ છું લે, પણ એ વસ્તુ અલગ છે. તને સાયકલ આવડે છે? ના તને એક્ટિવા આવડે છે? ના. તો પછી ગાડી કેમ નહીં ચલાય તું? પણ સાયકલ ને એક્ટિવામાં તો 2 ટાયર હોય છે, ગાડીમાં તો 4 હોય, એટલે આપણે પડીએ જ નહીં ને. અરે તું ના પડું પણ બીજા બધા પડી જાય એનું શું? એવી કઈ રીતે બધા પડી જાય? એટલે પડી જ જાય ને. ચલ ઊભી રે. ગાડીમાં ગેર ક્યાં હોય કે એટલું કહી દે કરે. અરે બાઇકમાં પગમાં હોય છે તો ગાડીમાં પગમાં જ હોય ને ગેર. ઓ મારી માં, ગાડીમાં હાથમાં હોય ગેર, બાજુમાં. હા, એ તો ચલાવી એટલે બધું શીખી જઈએ, એવું કઈ ના હોય ના આપણે. અરે શું એવું કઈ ના હોય? ગાડી ના શીખાય. બધું શીખાય. પેલો મિરર હોય વચ્ચે, એ શેના માટે હોય? એ જો આપણે કંઈક મોઢું વઢું જોવું હોય ને તો ચાલે એમ. પાછળ બેઠા હોય પંચાયત કરતા હોય તો આપણે જોવા થાય. એટલે આ ગાડી ચલાવતા આગળ જોવાનું છે કે પંચાયત જોવાની છે? આ તો આગળ જોવાનું જ ને. અને પેલા બે કાચ? એ તો પાછળથી સાધન આવતા એ જોવા માટે હોય. તો ખબર છે મને, કઈ હું ગાડી નહીં. હા, એ કમ્પ્લીટ વાત કરી હો તે. અને આપણે જમણી બાજુ વળવું હોય તો કયો હાથ બતાવવાનો? આ બાજુ. લાઈટ બતાવવાની. અને એ આ બાજુ ડાબી બતાવી તે. હા, એ તો મને ખબર જ છે કે આ બાજુ, પણ આ તો મારા હાથ દુખાતો હતો ને એટલે મેં આ બાજુ કહી દીધું. તો હાથ દુખતો હોય તો કેમ નહીં ચલાય ગાડી? એક હાથે. ફેટ લાવી દીધા તે તો મારા ગેર કેમ ના પાડે એક હાથે? મારા બીજું બધું કઈ નહીં સાંભળું, ખાલી તમે મને ગાડી શીખવાડો, પછી તમે જ કહેશો શું ગાડી ચલાવે છે. અરે આવું કઈ કઈ તો તે લગન કર્યા કે તમે લગન તો કરો પછી જુઓ હું તમારી કેવી સેવા કરું છું. તે કરું જ છું ને. શું કરું છું? તમે લગનની વાત નહીં કરો, ગાડી શીખવાડવાની વાત છે તો ગાડી શીખવાડવાની વાત કરો, બરાબર? અરે પણ એક કામ કર ને, ગાડી નહીં શીખવી આપણે. પહેલા છે ને હું કહું ને તું સાયકલ શીખ. હું નાની કીકી છું તો સાયકલ ચલાવીશ. તો પ્લેન ચલાવો ભાઈ. હા, તો પ્લેન લઈ આલો તો હું તો પ્લેન ચલાવીશ. આમાં મગજ ના હોય ને તો પ્લેને ચલાવો ને ટ્રેને ચલાવો, બધું ચલાવો. તમને એક ગાડી આવડે છે એમાં તમે વૈજ્ઞાનિક થઈ ગયા એમ ને, એટલે જ તમે અહીંયા છો. મારા ગાડી જ નહીં શીખવી ને. એટલે હા પણ તો ખરી. અરે મારા શીખવી જ નહીં ને. અરે હું એ જ કહું છું કે તું નહીં શીખું ને એમ જ લોકોનું ભલું થશે. अलग तुझ में असर कुछ હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. પણ વેલેન્ટાઇન ડે ઉપર તો લાલ ગુલાબ ના હોય, તમે કેમ સફેદ લઈને આયા? કેમ કે લગન પછી છે ને પ્રેમ કરતા વધારે શાંતિની જરૂર હોય છે. અરે અહીંયા આવજો. બોલ શું છે? આ બાથરૂમમાં હાથ કઈ રીતે ધોવો છો તમે? અરે શું થયું? આખું બાથરૂમ ખડ્યું છે, વારંવાર સાફ કરવા નવરી નહીં. હવે સરખી રીતે હાથ ધોજો, નકર ધોવા માટે હાથ જ નહીં રહે. ચા બનાવું તમારા માટે? હવ બનાવવાનો વાંધો નહીં. આદુ વાળી ને? હા આદુ નાખો. ફુદીનો નાખું ને? હા પુદીનો એ નાખી દે ભાઈ. અરે હા, તુલસી એ સારી હા શરીર માટે. એક કામ કર, રહી અને જીરાનો છે ને વઘાર કરીને તડકો એ માર દે. ચલો ને ક્યાંક ફરવા તો લઈ જાઓ. અરે અત્યારે ક્યાંય ફરવા જવાનો મેળ ના આવે ભાઈ. પહેલા મારી મમ્મીએ ના ફરવા દીધી કે પતિ જોડે ફરવા જજે, અને હવે તમે નહીં લઈ જતા. અરે ભાઈ મારી તાકાત નહીં, પૈસા વાળા જોડે પહેણવું હતું ને ફરવું હતું તો. હા, પૈસા વાળા જોડે જ પહેરવાનું હતું. તમારા જોડે પહેણાય ને ત્યારે મને ખબર જ હતી કે આ ટુકડો ક્યાંય નહીં ફેરવી શકે. અરે મને 20,000 આપો ને, મારે જરૂર છે. પણ મારી જોડે તો 2000 જ છે. મારા 2000 જ જોતા હતા, પણ હું તમને એમ કહેત ને કે મને 2000 આપો તો તમે એમ જ કહેત. મારી જોડે તો 200 રૂપિયા જ છે. લાવો, હું મારી જાતે લઈ લઈશ. લા પાણી આ લેડ ના. અરે તમને વાત મળી પેલા જયલાએ કેનાલમાં જંપલાવ્યું એમ? જયલાએ કેનાલમાં જંપલાયું? હા. ના નહીં ખબર, પણ જ્યારે એને શેર બજારમાં જંપલાયું ને તારે મને એટલી ખબર હતી કે કોક દાડો કેનાલમાં જંપલાવશે. એના વિશે હારું તો બોલો. આજે તમે ક્યાં હતા? હું રિયા ભાભીને લઈને કાંકરિયા ગયેલો, એ આને ખબર પડી ગઈ કે શું? શું વિચારો છો? ખબર નહીં ક્યાં હતા એમ? અરે માણસ નોકરીએ ગયો હોય તો નોકરીએ જ હોય ને. તો મારા ભાઈ એમ કહેતો હતો કે મેં તનન જીજુન કાંકરિયામાં જોયા હતા.
મારો હાળો મારો જીવ લેવા બેઠો છે. એટલે તમે કાંકરિયા હતા? અલ્યા બાપા, હું તો નોકરી ગયેલો ટિફિન લઈને, બીજે ક્યાંય નતો ગયો. હારું હારું, હવે ટિફિન લાવો ને. અરે આજે તમે ટિફિન નતું કર્યું? આ વાટકી આપણી છે, આપણી લાગતી નહીં. જો તો જરાક શું થયું? અરે કાયમ તમે વાટકી વ્યવહાર કરો છો, તમને ખબર નહીં કોની વાટકી છે? અરે બધાની હરખી હોય તો કેમની ખબર પડે કે આપણી છે કે એની છે? અને એવી એ દર વખતે બદલીને આપે, અને એ તો નામે નહીં વંચાતું. પણ ટેવ કેવી છે તમને? અરે એ તો એના ઘરેથી દાળ આવી હતી ને એટલે. દાળ આવી હતી? મેં આજે દાળ બનાવી છે, લઈ જજો. અને તમે કઢી બનાવી હોય ને તો આપજો. એટલે પણ તારા કઢી ખાવી હોય તો જાતે બનાવી લે ને ભાઈ. અરે તમે બનાવ્યું હોય તો આપો નવું. તમને એમાં શું પૂછો છો? હું તો વાટકીની વાત કરું છું, તમે કેમ ઉછળો છો? પણ માગી ખાવાની ટેવ પડી છે, બીજું કઈ છે નહીં. કશું માંગી ખાવાની ટેવ નહીં પડી. અને એવી એ વાટકીઓ બદલીને આલે છે બુદ્ધિ વગરની હાવ. પણ આપણે ક્યાં એવું બધું કરવાનું જ આવે છે? વાટકા ને બાટકા હાલવાનું ના પાડીએ છીએ, ના કરશો. હજી એક વાટકો તમે ખબર છે પાછી- ગોબા વાળો હતો આપણે, તમે લાયા હતા એ શીખવા ખોઈ નાખ્યો એને. હું એટલે જ યાદ કરીને હું નેર પોલિશના ટપકા કરી રાખું છું દરેક વાસણમાં, તોય એવી એ દરેક વાસણ ખોઈ નાખે છે આપણું. હા તો મહી જો પછી કેવું રાખવાનું? જૂ પછી નેલ પોલિશ ને બેલ પોલિશ કરવાની શું જ ના લેવા હોય. જૂ તો જૂ? મારું વાસણ જૂનું મારા પૈયરથી આવ્યું તો મારા હાથવીને નહીં રાખવાનું? નેલ પોલિશ કરે તો એ જ્યાં પછી હું નેલ પોલિશ શોધવા જઈને ઘેર કે બતાવો લાવો નેલ પોલિશ કરેલી. અને એવી તો નવું વાસણ હોય ને એટલે નેર પોલિશે કાઢી નાખે છે. તો હવે એ તો વ્યવહાર કરવાના. વબડા નહીં જોજે. કોઈ સાંભળતું નહીં. મારું વાસણ જતું રહ્યું એક ના અરે હું તારું વાસણ આલ્યું હોય તો જાય, પછી રોવાનું ના હોય. કશું રોતી નહીં. હા, આપણે એને બુદ્ધિ ના હોય. બધું આ તો અલગ અલગ ટેસ્ટ બધાના ઘરનું ખાવાની ટેવ પડી ગઈ છે. એટલે તમે કહેવા શું માંગો છો? તમે નહીં ખાતા લાવું છું તો હું એકલી ખાઉં તો છું? લાઈન ઓમ મેલ્યું હોય અકલ્યો ખાવ તો ખાવું તો પડે ને. તમને એના હાથનું બહુ ભાવે છે, મને બધી ખબર છે. ભલે ને એની ઘરે તેલ વાળું હોય શાક હોય તમે ખાઈ જાવ છો, મને ખબર છે. અરે તેલ વધારો હશે તો લાવું છું, શું લેવાય એમનું શાક? અરે એ તો આલસ એટલે લાવું છું, એને ખોટું ના લાગે એટલે. મોટું ના લાગે, એ તને જ માગી ખાવાની ટેવ છે. દરરોજ કોકનું ખાવું ને તો જ તને આમ હાસ થાય. વધારે પડતા નાટક નહીં કરો, તમે ખાવશો જ. તો ખાવું જ ને, લઈને આવું છું તો ખાવું નહીં હું. બોલબોલ નહીં કરો. મેં હા. વાસણની વાત કરી કે બીજા વાસણ ગાલ દેશે ઘરમાં આપણા બધા. હા, ખબર નહીં પડતી હોય ને. જો બોલાવો તને, કેમ બોલાવો છે પણ? અરે એ તો મેં આજે એને એમ કીધું હતું કે અમે ખાલી દાળ ભાત બનાવ્યા છે ને તમે થોડું શાક વધારે બનાવી દેજો ને મને આલજો. અત્યારે આટલી બધી એની જોડી ને હવે એમ કે શાક લેવા બોલાવો છે. જા લઈ આ, એ બૂમો પાડે. જા. તમે તમારી મેચ જુઓ ને હું લઈને આવું, બરાબર? એટલે વાટકી આપણા ઘેરથી લઈ જાઉં એટલે લડાઈ ના થાય. અરે તમે આટલી સરસ મજાની ગાડી કેમ નહીં ચલાવી લો છો? એ પણ ગિયર જોયા વગર. અરે ગાંડી, એ બધી છે ને અનુભવની વાતો છે. તું તારું જ જો, તું વગર કારણે તારી જીપ કેટલી બધી ચલાવી મારું છું. હું શું કહું? બોલો ને. મને એવા પુરુષો જરાય નહીં ગમતા જે કામ કરતા પહેલા પોતાની ઘરવાળીની રજા લે. એટલે આજથી તમારે મારી રજા લેવાની કોઈ જ જરૂર નહીં. ખરેખર? હા ખરેખર. ચલો, તમારી ઈચ્છા થાય ને ત્યારે તમારા કપડાં ધોઈ નાખવાના, તમારું દિલ કરે ને ત્યારે કચરા પોતું કરી દેવાનું, અને તમારું મન થાય ને ત્યારે તમે ઘરની સાફ સફાઈ કરી નાખો. બોલો હવે ખુશ ને? હવે તમારે મારી રજા લેવાની કોઈ જરૂર નહીં. યાર તમે તમારી જિંદગીમાં આટલું બધું ટેન્શન શું લેવા લેતા હશો? ટેન્શનને બે લાફા મારો ને ભગાડી દો. ભાગી જતી. અરે હું શું કહું, એક 2000 રૂપિયાની જરૂર હતી. તમારે તો કાયમ 1-2 હજારની જ જરૂર હોય છે ને. લગન પહેલાય માંગતા હતા ને લગન પછી તમારું તો એનું એ જ છે. પણ મારે જરૂર પડશે તો હું તારા જોડે જ માંગીશ ને. ના પણ મને તો લગન પહેલા ખબર પડી ગઈ હોત ને તો સારું હતું. શું ખબર પડી ગઈ હોત? કે હવે આ લગન પહેલા જ માંગી ખાઈ છે તો લગન પછી શું કરશે? શું કરશે એટલે? પહેલાય બીપીએલ જ હતા ને અત્યારે હાલે બીપીએલ જ છો. તું ગોળ ગોળ ફેરવું છું, સીધું કહી દે ને ભાઈ. સીધું તો કહું છું, પહેલા બાપના પૈસે લેર હતી, હવે બૈરાના પૈસે લેર છો. કેમ આટલા બધા ગુસ્સે થઈને આવ્યા છો? અરે 150 રૂપિયા બચાવવા માટે છે ને હું 5 કિલોમીટર ચાલીને આવ્યો. એ તો બહુ સારી વાત કહેવાય. તમે 150 રૂપિયા બચાયા નહીં? એ 150 રૂપિયા એ રસ્તામાં ક્યાંક પડી ગયા મારે. આવી ગયો ઉનાળો તમારે. તે મેં શું કર્યું તો? આખા ગામ પહેલા સર્વિસ કરાવી દીધું છે એસી ના અને બેહી ગયા છો. તે એસી શું લેવા લાયા હતા ભાઈ આપણે? એટલે ચાલુ કરી દેવાનું.
હજી ઉનાળો તો આવવા દો પણ. તો બહાર જવું તો તને ખબર પડે, બધું બળી જાય છે, ચોબડું ને બોબડું, કેવી ગરમી લાગે છે. આખી દુનિયા બહાર ફરે છે, એમનું ચોબડું નહીં ભરી જતું, તમારું ભરી જાય છે. અરે બધાનું અલગ અલગ હોય ભાઈ, અમુકને ગરમી સહન ના થાય, અમુકને ઠંડી સહન ના થાય. મારાથી ગરમી સહન નહીં થતી. વાહ, તમે તો અમેરિકાની પેદાઈશ નહીં, બરફમાં નહીં રહેલા જન્મથી, એટલે તમને નહીં થતી ગરમી સહન નહીં. શું બોલું છું લે? તો શું આ એસી તું કરતી હતી? બાજુવાળા એસી લાયા, હેડો ને એસી લાવી દઈએ. બાજુવાળા લાયા એસી, હેડો ને એસી લાવી દઈએ. તો શું અગરબત્તી કરવા લાવી છું, દીવાબત્તી કરવાની હું? તો એટલે ચાલુ જ ના કરી દેવાનું હોય. લાઇટ બિલ કેટલું આવે છે ખબર પડે છે? 8-8 હજાર લાઇટ બિલ આવે છે. પછી ભરવાનું આવે એટલે શું કરવાનું? પછી એમ કહેશે લાઇટ બિલ બહુ આવે છે. ગરમી ના લાગે એટલે એસી લાયા છીએ, બરોબર? અને ઠંડકમાં રહેવું હોય તો લાઇટ બિલ ભરવું પડે. ઠંડકમાં તો અમારે રહેવું હોય છે, તો એ ગરમીમાં નહીં પડી રહેતા. અમારે ગરમીમાં કામે કરવું પડે છે, રસોઈ બનાવવી પડે છે, નહીં કરતા? એ તો કરવું જ પડે ને ભાઈ. અને તને કોને બોધી રાખી? કરતી હોય તો એસી. કોઈ એમને એવા શોખ નહીં પૈસા બગાડવાના. તો ભાઈ હું તો એસી કરે જો, બરોબર? કશું એસી નહીં કરવાનું. ના વખતે તો છે ને રાતે ધાબે ઊંઘવા જવાનું છે, બરાબર? ઉનાળામાં કેમ શું લેવા ધાબે ભાઈ? એસી લાયા છીએ તો ધાબે જઈને ઊંઘવાનું. અરે પણ ઉપર ઠંડક હોય છે, કુદરતી હવા હોય છે. કુદરતી હવા નહીં લો ને તો ટઈડ લઈને વહેલા ઉકલી જશો. ભાઈ મને મચ્છરા કાઢ્યા છે ધાબે, એટલે હું ધાબે નહીં આવું ઊંઘવા. વાહ 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 વાહ, અમને તો કોઈ મચ્છરા નહીં કાઢતા. એક મચ્છરો નહીં કાઢતો અમને તો. તારું લોહી તો જો, હું મચ્છરો કાઢ્યું. કેમ તારું લોહી તો જો એટલે? અમારું લોહી સારું જ છે. મચ્છરા ને ડેન્ગ્યુ થઈ જાય. બેહીરો ન આવ, તમને કોઈ મચ્છરા કાઢવા ના આવે. ભેંસ જેવી તો ચામડી જ તમારી. મચ્છર કલી જાય છે. આપણા મોટા શરીરમાં એક મચ્છર કડી જાય ને તોય તમારું કશું ના બગડે, બરાબર? તું તારું ઊંઘજે ધાબે, હું નીચે એસી કરીને. હું એકલી નહીં ઊંઘવાની, આપણે બેય ઊંઘવાનું છે ધાબા ઉપર, બરાબર? તું તારા ધાબે ઊંઘજે હો, હું નીચે ઊંઘાય મારી રીતે એસી કરીને. આ બધું ભાષણ કર્યું મેં તમારા આગળ, એટલે તમારે એકના માટે મારે એસી બાળવાનું છે. ભલે તમને ડેન્ગ્યુ થઈ જાય કે મલેરિયા, પણ તમારે ઊંઘવાનું છે તો ધાબે જ, બરાબર? ગમે તે થાય. અને એસી ચાલુ છે કેનું લાવો ને, બંધ કરી દો. આયા મોટા એસી વાળા ચાલુ નહીં કરતા. આવો રિમોટ હું નાખી જ દઉં છું ને. આટલા બધા ટેન્શનમાં કેમ છો? શું વિચારો છો? અરે કઈ નહીં યાર, હું એમ વિચારું છું કે આ વખતે કોના જોડે હોળી રમ્યું. અરે મારા જોડે રમજો હોળી. મને એમ થાય છે કે તું હરખી રમીએ કે નહીં રમીએ હોળી. હું તમારા અને તમારા પરિવાર જોડે રમી ગઈ તો હોળી તો શું વાત છે? આજ તો છે ને ઊંઘ જ પૂરી નહીં થઈ મારી. રાતે ઊંઘતો ઊંઘતો 2:30 વાગી ગયા. અરે મારે યાર સવારના 5 વાગી ગયા, બોલો ઊંઘ જ ના આવી. અરે આજ તો માથું એવું દુખે છે ને, જબરું દુખે છે. મને માથું ફાટી જાય ને એવું દુખાય છે, બોલો. આજ તો કંપનીમાં લાલ થઈ ગઈ હો, એટલું કોમ હતું ને. મારી હાલત એવી છે, આજ બપોરે તો મને જમવાય નહીં મળ્યું, બોલો. કેમ આજે વહેલા ઘેર આવી ગયા? અરે આજે જમવામાં શું બનાવું? ઢોસા બનાવો. શું ઢોસા બનાય, ઢોસા. શું કીધું? અલે ઢોસા બનાય, ઢોસા. અરે શું બોલો છો, કઈ સંભળાતું નહીં. ખીચડી બનાય, ખીચડી. અચ્છા ખીચડી બનાવી દઉં છું, બનાવી દઉં. હેપી વુમન્સ ડે. થેન્ક યુ. ચલો તો આજનો તારો દિવસ બહુ સ્પેશિયલ બને છે. બોલ આજે તારે શું ખાવું છે, એ ખાવા જઈએ. ના મારે કઈ નહીં ખાવું. સારું, તો તારો ફેવરેટ કલર કયો છે? આજે એ જ કલરના કપડાં પહેરીએ. છોડો ને બધું, ના પહેર. સારું, તો તારી ફેવરેટ જગ્યાએ કે એ જગ્યાએ જઈએ આપણે. ચાલ. ના તો પાડું છું, મૂકો ને બધી વાત. અરે તને તકલીફ શું છે? હું તને ફેરવવા માંગુ છું, ખુશ કરવા માંગુ છું, તું મૂડ બગાડું છું ક્યારે નહીં. કેટલા વર્ષ થયા આપણા લગ્ન કરે? આપણા લગ્ન કરે 5 વર્ષ થયા, અને એની પહેલા લગભગ 3 વર્ષ રિલેશનશિપ. તો આટલા વર્ષમાં તમને એ નહીં ખબર મારું ફેવરેટ ફૂડ કયું, કલર કયો, જગ્યા કઈ મને ગમે છે? તો શું લેવા વુમન્સ ડે ઉજવવો છે? રહેવા દો આવું. ને શું ક્યારની નાટક કરી રહી છું? મને નહીં ખબર તારું ફૂડ કયું ફેવરેટ છે એમ? તને પોતાને નહીં ખબર? લગ્ન પહેલા ચાઇનીઝ ગમતું હતું, લગ્ન પછી સાઉથ ઇન્ડિયન ગમવા માંડ્યું, પછી કે છોલે ભટુરે ગમે છે, અત્યારે આજકાલ તું કે મને મોમોસ ગમે છે. કલર પહેલા પિંક કલર ગમતો હતો, પછી રેડ ગમવા માંડ્યો, હવે તને આજકાલ બ્લેક કલર ગમવા માંડ્યો છે. અને ફરવા જવાની તો વાત જ ના કરે તું. દર વર્ષે હું પ્લાન બનાવું છું ફરવા જવાના, ફોટા મૂકું છું એ દિવસે. તને એ યાદ છે કે મેન્સ ડે ક્યારે આવે છે? આજે આપણે કાળા કપડાં પહેરીશું, ચાઇનીઝ ખાઈશું, અને ક્યાં જવાનું છે ને હું રસ્તામાં કહી દઉં, બરાબર? એટલે ટૂંકમાં તને ખબર નહીં એમ ને? એટલે હું શું કહું, આ સોસાયટીમાં બધા ધૂળેટી રમે તો આપણે રમવાની ને. ના હો, એવા કોઈ શોખ ના કરતા, અને નાના છોકરા જેવા નાટકો તો કરતા જ નહીં. અરે કીધું આ તો બધા મોટા મોટા રમતા હોય તો રમીએ એમ.
હા હા મને બધી જ ખબર છે કે મોટા મોટા કોણ રમવાના હશે અને તમારા કોની જોડે રમવું છે. એટલે કહેવા શું માંગુ છું તું? એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે પહેલેથી તમે સોસાયટીમાં તો કાળું મોઢું કરીને જ બેઠા છો, તો પછી તમારે ધૂળેટી રમવાની શું જરૂર છે? ખોટું હું તમને લાલ કરી દઉં એના કરતા.